जय श्री कृष्ण मित्रों, आज આપણે બનાવશું કાજુ કરીનું શાક। તો તેના માટે આપણે સૌપ્રથમ 2 ચમચી ઘી લેવાનું છે। ઘી ગરમ થાય એટલે એમાં આપણે એક વાટકો કાજુ લીધા છે, એને શેકી લેવાના છે। બદામી રંગના થાય ને ત્યાં સુધી એને શેકવાના છે। एक वाटको આપણે કાજુ લીધા છે, તેને આપણે ઘીમાં શેકી લેવાના। આપણા કાજુ સતળાઈ ગયા છે, હવે તેને બાઉલમાં કાઢી લેશું। ફરી આપણે 2 ચમચી તેલ નાખી એની અંદર ટમેટા નાખશું। એને પણ સાતળી લેવાના છે। આપણા ટમેટા હવે સતળાઈ ગયા છે। ફરી આપણે 2 ચમચી તેલ લઈ અને તેમાં ડુંગળી સાતળશું। તેમાં સેજ નિમક નાખી દઈશું। આપણી ડુંગળી સતરાઈ ગઈ છે, તેને આપણે બાઉલમાં કાઢી લીધી છે। હવે આપણે ટમેટા જે સાતળા હતા ને તેની ગ્રેવી કરવાની છે, ડુંગળીની એ પણ ગ્રેવી કરવાની છે। હવે તેમાં આપણે 3 ચમચી કાજુ નાખી દઈશું। હવે તેની ગ્રેવી કરવાની છે। હવે સૌપ્રથમ આપણે તેલ અડધી વાટકી લેવાનું છે, 2 ચમચી ઘી નાખવાનું છે। ઘી ગરમ થાય એટલે આપણે ચપટી હિંગ નાખવાની, હિંગ નાખશું। પછી 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, હવે એને થોડીક વાર આમાં 2 મિનિટ ચડવા દેશું। હવે આપણે ડુંગળીની ગ્રેવી નાખશું। ડુંગળી 2 મિનિટ પાકી જાય એટલે ટમેટાની પેસ્ટ નાખશું। હવે ડુંગળી આપણી પાકી ગઈ છે, એટલે ટમેટાની પેસ્ટ નાખશું। હવે આપણે એમાં મસાલા કરશું। સ્વાદ અનુસાર નિમક, 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, હલાવી લઈશું।
આપણે આ પંજાબી મસાલો પાવડર મળે જ છે તેની પેસ્ટ બનાવી અને 2 ચમચી પેસ્ટ નાખશું, હલાવી દેશું. પછી આપણે 1 ચમચી મલાઈ નાખશું. આ તો કેમેરાની હાને હું કાણ હાથ લઈ હવે તેમાં આપણે પનીરને પણ તેલમાં સાતડી લીધું છે. પનીરને કટકા નાખશું. હવે આને 10 મિનિટ પાકવા દેશું. બસ હવે છે આપણું પંજાબી શાક. તેના ઉપર કાજુ, ધાણા ભાજી અને ચીઝ નાખીને ગાર્નિશ કરશું.